નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો। પાલનપુરમાં ટ્રકની ટક્કરે લીમડાનું વૃક્ષ ધરાશય। પાબર પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, સિઝનનો પહેલો વરસાદ પડ્યો। પાલનપુર જોરાવર પેલેસમાં ફેમિલી કોર્ટમાં તાળા તૂટતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ। દિયોદરમાં જૂના માર્કેટથી રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં 3 દુકાનોમાં ચોરી, દુકાનોના છતના પતરા ઉખાડી ચોરો અંદર પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો। તારીખ 9મી જુલાઈ 2024ના મંગળવારે સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ દિયોદર શહેરના રેલવે સ્ટેશનથી જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી 3 દુકાનોમાં ગત રાત્રિ દરમિયાન ચોર ટોળકી સક્રિય બની શહેરની માધવ મોલ, કોટક બ્રધર્સ વેપારી અને રામદેવ પીર કિરાણા સ્ટોરમાં ગત સોમવારની મોડી રાત્રિએ કોઈ અજાણ્યા ચોર ટોળકી સક્રિય બની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ માધવ મોલના છતના પતરા ઊંચા કરી અંદર પ્રવેશી રોકડા રૂપિયા અને અન્ય વસ્તુ ચોરી હોવાનું સામે આવ્યું છે, તો કોટક બ્રધર વેપારી અને રામદેવ પીર કિરાણા સ્ટોરના સિમેન્ટના પતરા તોડી ચોરો મકાનમાં પ્રવેશીને રોકડા રૂપિયા અને વસ્તુ ચોરી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ફરી એકવાર દિયોદરમાં ચોર ટોળકી સક્રિય બનતા હવે વેપારીઓની દુકાનોને ટાર્ગેટ બનાવાતા દિયોદર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા। જ્યાં ઘટનાની જાણ દિયોદર પોલીસને થતા ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ શરૂ કરી છે અને માધવ મોલના સીસીટીવીના ડિવાઈડર ચોર ટોળકી ઉઠાવી ગઈ છે। હવે દિયોદરમાં ગળફોડ ચોરીઓ બાદ શહેરના મોલો અને દુકાનોમાં ચોરીઓને અંજામ આપતા ચોર ટોળકીથી દિયોદરના વેપારીઓમાં ફફડાટ ફેલાયો। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ત્રાહિમામ કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દિયોદરમાં પણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા દિયોદરમાં બપોર બાદ લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા અને આજે ઉકળાટ બાદ મુશળધાર વરસાદ પડ્યો હતો અને શહેરના રોડ રસ્તા પાણી બન્યા હતા, જેને વરસાદ ખાબક્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને વાવણી બાદ વરસાદથી ખેડૂતો ખુશ બન્યા હતા। પાલનપુર જોરાવર પેલેસમાં ફેમિલી કોર્ટમાં તાળા તૂટતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ। પાલનપુર જોરાવર પેલેસમાં આવેલી ફેમિલી કોર્ટમાં રવિવારે રાત્રિના સમયે કોઈ તાળા તોડવાની ઘટના સામે આવી હતી, જેને લઈને પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને પશ્ચિમ પોલીસ દ્વારા ડોગ સ્કોડ અને FSLની મદદથી સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈને સમગ્ર ઘટના મામલે મોડી સાંજે પોલીસ ફરિયાદ નોંધવાના તજવીજ હાથ ધરાય છે। જોકે ફેમિલી કોર્ટમાં બનેલી ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને પોલીસ ફરિયાદ બાદ જ સમગ્ર ઘટના અંગે જાણકારી મળશે। પાલનપુર બનાસ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને CPRની તાલીમ અપાઈ, વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અને થિયરી જ્ઞાન અપાયું। પાલનપુર કોચી વિસ્તારમાં આવેલ સર્વોદય વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને રેડક્રોસ સોસાયટી દ્વારા CPRની તાલીમ અને ફર્સ્ટ એડની જાણકારી આપવામાં આવી, જ્યાં સંસ્થાના સંચાલક શૈલેષભાઈ વ્યાસ, શાળાના પ્રિન્સિપાલ DP ગામિત, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પૂર્વ પ્રમુખ સુહાસભાઈ પટેલ, પવનભાઈ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને બનાસ નર્સિંગ સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસા શાખા દ્વારા આજે બનાસ નર્સિંગ સ્કૂલમાં તમામ નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે CPRની તાલીમ, પછી રેડ ક્રોસ જે કામગીરી કરે છે એનું અને એ લોકોને જે સર્ટિફિકેટ મળે, ખાસ કરીને ફર્સ્ટ એડ કઈ રીતે આપવી, ડિઝાસ્ટર થાય, ધારો કે રેલ હોય કે બીજી કોઈ ધરતીકંપ જેવી ડિઝાસ્ટર હોય તો નર્સિંગ સ્ટુડન્ટ કઈ રીતે ફર્સ્ટ એડ આપી અને લોકોનો જીવ બચાવી શકે, એના માટેની આ એક દિવસની આજે એક તાલીમ રાખવામાં આવેલી છે। અને એમાં ઇન્ડિયન રેડ ક્રોસમાંથી પધારેલ જે ટીમ હતી એ લોકો દ્વારા એક ડિટેલ વિડીયો દ્વારા અને બીજી એક એકચ્યુઅલ ખરેખર CPRની તાલીમ છે એ મોડેલ પર સ્ટુડન્ટોને એકચ્યુઅલ ડેમો કરીને શીખવવામાં આવેલ હતી। પ્રિન્સિપાલ બનાસ નર્સિંગ સ્કૂલ DP ગામિત।
આજે અમારી કોલેજમાં બનાસ નર્સિંગ સ્કૂલમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી CPRના કેમ્પની તાલીમ આપવામાં આવી અને અમને CPR વિશે શીખવાડવામાં આવ્યું કે કેવી રીતે પેશન્ટને CPR આપી શકાય, તાત્કાલિક કેવી રીતે સારવાર આપી શકાય તેના વિશે માહિતી આપવામાં આવી. પછી કેવી રીતે પેશન્ટને તરત સારવાર આપવી જોઈએ, પછી ઇમરજન્સીમાં સારવાર આપવા માટે શું કરવું જોઈએ તેના વિશેની માહિતી આપવામાં આવી. મારું નામ શ્રીમાળી દ્રષ્ટિ, હું ANM સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું બનાસ નર્સિંગ સ્કૂલમાંથી. નમસ્કાર. આજે બનાસ નર્સિંગ સ્કૂલ પાલનપુર દ્વારા જે વિદ્યાર્થીઓને CPRની ટ્રેનિંગ તથા ફર્સ્ટ એડની જાણકારીનો પ્રોગ્રામ કર્યો છે, જે અભિનંદનને પાત્ર છે. અને અમો રેડક્રોસથી અત્યારે અમારા ચેરમેન શ્રી ગુજરાત સ્ટેટ અજયભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 35 લાખ લોકોને CPRની ટ્રેનિંગ આપવી એમનો ધ્યેય છે. એના ભાગરૂપે અમે ટ્રેનિંગ આજે વિદ્યાર્થીઓને આપી છે અને આનો લાભ લઈ અને કોઈકની જિંદગી બચાવી શકાય તેવો ખાસ ઉદ્દેશ છે અને આ યથાર્થ નીવડ્યો હોય એવું અમારું માનવું છે. CPRમાં જે આકસ્મિક રીતે લોકો બેભાન થઈ જતા હોય છે અને જે ગોલ્ડન 10 મિનિટ જે હોય એની અંદર વ્યક્તિનો જો CPR દ્વારા આપી અને જીવન બચાવી શકાય એ ખાસ મોટો હોય છે. સુહાસભાઈ પટેલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પૂર્વ પ્રમુખ, ડીસા. બનાસકાંઠા જિલ્લામાં છાસવારે હત્યા, આત્મહત્યા કે નહેર કે કોઈ જાહેર સ્થળો ઉપર કે ઝાડીમાં અજાણ્યા શખ્સની લાશ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આજે વડગામના ચાંગાથી અજાણ્યા ઈસમની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ચાંગા બસો એપ્રોચ રોડના નાળામાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો. જ્યારે અજાણ્યા ઈસમની લાશ અંગે પોલીસને જાણ કરાઈ ત્યારે લાશ ઘણા દિવસોથી નાળામાં પડી હોવાની દુર્ગંધ ઉઠી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી માર્ગ અકસ્માતમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે અને જેમાં વાહન ચાલકોને પૂર ઝડપ અને ગફલતભર્યા ડ્રાઇવિંગને કારણે અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે આજે નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે લોખંડની ગ્રીલ તૂટી જતા અકસ્માત સર્જાયો. જેમાં પાલનપુર હનુમાન ટેકરી નજીક અજાણ્યા વાહનની ટક્કરે ઘટના બની હતી અને અજાણ્યા વાહન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગ્રીલ તૂટી ગઈ હતી. જોકે અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. બનાસકાંઠા મુખ્ય મથક પાલનપુર ખાતે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પાલનપુરમાં ટ્રકની ટક્કરે લીમડાનું વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું. ત્યારે રાત્રિના સમયે અજાણ્યા ટ્રક ચાલકના ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતા ઘટના બની હતી. જેમાં ફૂટપાથ પર કોઈ રાહદારી ન હોવાથી જાનહાનિ ટળી હતી અને તંત્રએ લીમડાનું વૃક્ષ ફૂટપાથ ઉપરથી દૂર ન કરાતા હાલાકી ભોગવવી પડી હતી. બનાસકાંઠા જિલ્લામાં ભાભર પંથકમાં મેઘરાજાની એન્ટ્રી સિઝનનો પહેલો વરસાદ પડ્યો. જેમાં પવન સાથે ધમાકેદાર વરસાદની એન્ટ્રી, ગરમીના ઉકળાટ બાદ સાંજે ગજવીજ સાથે વરસાદ પડ્યો. ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરીને લોકોને ગરમીથી રાહત અનુભવાયા અને ભાભર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. જ્યારે ભાભરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જેમાં ખાડિયા વિસ્તાર, લાઠી બજાર, વાવરોડ, રાધનપુર હાઈવે રોડ સહિત સોસાયટીઓને નીચાણવાળા મકાનોમાં વરસાદી પાણી ભરાયા. આજે ભાભર શહેરની અંદર લાઠી બજાર વિસ્તારની અંદર સતત 4:30 થી 5:30 વાગ્યા સુધી 1 કલાક વરસાદ પડેલો છે. જેથી કરીને આખી દુકાનોમાં બધે પાણી ભરાઈ ગયા છે અને અનેક રૂપિયાઓનો ખૂબ નુકસાન થયેલું છે. દુકાનોમાં 1-1 ફૂટ પાણી ચડી ગયેલું છે, જે આ ફોટોમાં દેખાય છે. કોઈ આયા ચેક કરવા? હજુ સુધી કોઈ ચેક કરવા માટે સત્તાધીશો આવ્યા નથી. વિસ્તારમાં ભાઈ આ સોની બજાર દુકાનો બધી પાણીમાં ભરાયેલી છે. કોઈ અધિકારી, કોઈ અહીંનો સ્થાનિક કોઈ પણ વ્યક્તિ તપાસ કરવા કે પાણીના આ બધા ભાઈ પડિયા ખોલવા કોઈ આવ્યું નથી અને પાણી ખૂબ ભરાય છે. આનો કાંક પાણી નિકાલે એવો કોઈક રસ્તો નીકાળવો પડે. પાણીનો નિકાલ થતો નથી કોઈ દાડો. આ છેલ્લા દર સાલાની આ તકલીફ હોય છે. લોકો કચરા નાખે, નાણાં ભરાઈ જાય છે. તો આ કચરો ના થાય, નાણાં ના ભરાય એની પણ વ્યવસ્થા કરવી પડે. 1-2 જગ્યાએ નાણાં વધારે મૂકે અને પાણી નિકાલ થાય એવો આ રસ્તો નગરપાલિકા કરી આલે. કોઈ નગરપાલિકાવાળા આવ્યા ના, નગરપાલિકાવાળા ખાલી 2 જણા આવ્યા હતા. તે તપાસ કરી અને ધોઈને જતા રહ્યા છે. તો આ પાણી હજી સુધી મેઇન કારણ પાણીનો નિકાલ થતો નથી. આજે 4:30 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે ફૂલ, અને 2-3 ઇંચ વરસાદને કારણે નાળા ભરાઈ ગયા છે. જો તંત્ર નાળા સાફ કરવામાં આવે
ચેક કરવામાં આવે અને વેપારીને એક સૂચના આપવામાં આવે તો જે લોકો કચરો નાખે છે કચરાના કારણે નાળા ભરાય છે એના કારણે પાણી આગળ જતું નથી તો ઓની કચરાની અને નાળાની તત્વરે અને સાફ સફાઈ કરે તો આ પાણી આગળ જાય તો ટોટલ નાળા જેટલા હોય ટોટલ સાફ કરવામાં આવે તો પાણીનો નિકાલ થાય. બરાબર. અત્યારે દુકાનોમાં પાણી ભરાઈ ગયું તમે જોઈ શકો છો ચારે બાજુ. વેપારીને કેટલું નુકસાન બરાબર અમારે બોલો પાણી આવ્યું. આજ રોજ ભાભરમાં છેલ્લા 1.5-2 કલાકથી એક ધારો વરસાદ આવી રહ્યો છે. લગભગ 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. બજારમાં ચારે બાજુ પાણી છે, આખા ગામમાં પાણી છે, દુકાનોમાં પાણી આવી ગયા છે અને બજારમાં ખાસું બધું નુકસાન રહે છે. અને આ લગભગ કેટલા વર્ષોથી આમને ચાલે જ છે, નુકસાન રહે જ છે આવી રીતનું. પણ તંત્ર થોડી જવાબદારી વધારે લઈને પાણીનો જલ્દી નિકાલ થાય એવી તમામ કોર્પોરેટર અને પાલિકા જોડે અમારી માંગણી છે. કોઈ નગરપાલિકાવાળા આવ્યા હતા? નગરપાલિકા હજુ કર્મચારીઓ કામ કરતા હતા, ઢાંકણા ખોલી ગયા કર્મચારી. વડગામ ખાતે ઘણા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન હલ થતો નથી. વડગામ ખાતે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ અને પીવાના પાણીની ટાંકીઓ ખાલીખમ. વડગામ પંચાયતના સત્તાધીશો અને પાણી પુરવઠા વિભાગ ગોનેત્રામાંથી જાગી પીવાના પાણીનો પ્રશ્ન હલ કરે તેવી માંગ. વડગામ ખાતે બરુનાળે પાણીની ટાંકીઓ ખાલીખમ જોવા મળી રહી છે અને વડગામ ખાતે હજારોની સંખ્યામાં લોકો ધંધા અર્થે આવતા હોય છે અને આવી કાળઝાળ ગરમીમાં પાણીની ટાંકીઓ ખાલીખમ જોવા મળી રહી છે. ત્યારે વડગામના રિક્ષા ડ્રાઈવરો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને રિક્ષા ડ્રાઈવરો ભેગા મળીને પોતાના સ્વખર્ચે બરુનાળે લોકોને પીવાના પાણી માટે 1 મહિનો મિનરલ વોટરની વ્યવસ્થા કરી આપી હતી. તે સરાહનીય અને કાબિલે તારીફ છે. પાણીની ટાંકી અંદર જીવાત પણ જોવા મળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીની ટાંકી અંદર દવા નાખવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે.